નમસ્કાર મિત્રો. હાલમાં જ આપણે વાંચી રહ્યા છીએ, જાણી રહ્યા છીએ કે શેર બજાર સતત કડડડભૂસ થઈ રહ્યું છે અને એના કારણે અનેક લોકોના ઊંચી કિંમતે ખરીદેલા શેરોના કારણે હવે એનું મૂડી ધોવાઈ રહી છે. પણ મિત્રો, આપણા વડીલો કહેતા એમ એક સિદ્ધાંત આપણે યાદ રાખવાની જરૂરિયાત છે. જ્યારે માર્કેટ ખૂબ જ નીચે જ રહ્યું હોય ત્યારે જ ખરેખર તો એ ખરીદી કરવાનો સમય આવે છે, અને જ્યારે માર્કેટ ખૂબ ટોચ ઉપર જતું હોય ને ઓવર વેલ્યુડ હોય ત્યારે એ વેચવાનો સમય હોય છે. પણ આપણે ભૂલી જતા હોઈએ છીએ અને લાગણીના આવેગમાં આપણે વેચવા દોડી જતા હોઈએ છીએ કે ઊંચાઈ વખતે ખરીદવા દોડી જતા હોઈએ છીએ. ત્યારે આજના સમયમાં ખૂબ જ મહેનત કરીને કમાણેલા પૈસાની જે આપણે બચત કરી હોય, ન કરી હોય તો કરવાની, અને એ બચતના નાણાં અન્યત્ર પેસિવ ઇન્કમ ઊભી કરવા માટેનો અત્યારે શ્રેષ્ઠ સમય છે ખરીદીનો. જેવી રીતે માર્કેટ ડાઉન જઈ રહ્યું છે તો એમાંથી સારા શેર શોધીને ઇવેલ્યુએશન કરીને મૂલ્યાંકન કરીને ખરીદીએ તો આવનારા સમયમાં આપણને ખરેખર સાચો લાભ થઈ શકે. મને એવું લાગે છે કે આપણને લાભ થશે. થેન્ક યુ વેરી મચ.